म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા આઈટી મોડની અંદર। તો આગળ તમે ડેમોડીમાં જે ફૂલ સ્ક્રીન લોગો જોયો છે તો એ પ્રકારનો જોરદાર લોગો બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો ફૂલ સ્ક્રીન લોગો બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનની અંદર પિક્સેલ વેબ એપ્લિકેશનની જરૂર પડશે। જો તમારા ફોનની અંદર પિક્સેલ વેબ એપ્લિકેશન ડાઉનલોડ ના હોય તો તમે મારા ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન થઈ જજો। એની અંદર હું તમને ટેલિગ્રામ જે પિક્સેલ વેબ એપ્લિકેશન એની લિંક આપી દઈશ, તો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે, જોઈન થઈ જજો। તો હવે તમારા પિક્સેલ વેબ એપ્લિકેશનને ઓપન કરવાનું છે અને સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે જે ફૂલ સ્ક્રીન લોગોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। અને મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરાબર મિત્રો। અને તમને કંઈ પણ મટીરિયલ ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડર લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, એટલે તમને મટીરિયલ છે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે, બરાબર। તો પિક્સેલ એપ્લિકેશન તમે ઓપન કરશો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો આપણે ઉપર 3 ડોટ પર ક્લિક કરી ઓપન પીએલપીમાં જશું અને અહીંથી આપણે પીએલપી ફાઇલને ઓપન કરશું। તમે શું આ મેં તમને પીએલપી ફાઇલ આપેલી છે એને તમારે ડાઉનલોડ કરીને એડ કરવાનું છે। એડ કઈ રીતે કરવાનું છે અને શું કરવાનું છે બધું તમને બતાવી દઈશ। એ પહેલાં સૌથી આપણે લોગો કઈ રીતે બનાવવાનો છે એ તમને શીખવાડી દઈએ, બરાબર। તો લોગો બનાવવા માટે તમને કંઈક આ રીતે પીએલપી ફાઇલ જોવા મળશે। તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં અહીંયા ઉપર જે લેયરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને તમને ઘણી બધી લેયરો જોવા મળશે, બરાબર। તો આપણે સ્ટાર્ટ કરવાનું છે સૌથી નીચેથી, બરાબર। તો અહીંયા નીચેવાળી લેયર પર ક્લિક કરવાનું છે, પછી તમારે એ વાળા ઓપ્શન આવી જવાનું છે અને અહીંથી તમારે એડિટવાળું જે પેન્સિલ ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમારું જે પણ ચેનલનું નામ એટલે કે તમારા લોગાની અંદર જે પણ તમારું નામ લખવાનું હોય એ તમારે લખાવી લેવાનું છે, જે પણ નામનો લોગો બનાવવાનો હોય। તો આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે અહીંયા લખી લઈએ, જોઈ શકો છો અહીંયા આપણે લખી લઈએ છીએ રાધે એડિટ, બરાબર। રાધે એડિટ, તો આપણે રાધે એડિટ લખી દીધું છે, ઓકે કરી દીધું છે। એટલે તમે જો આની અંદર તમારો જે લોગો છે એની અંદર નામ ચેન્જ થઈ જશે, બરાબર। તો તમે બીજાનું લેયર છે એની અંદર તમારે રાધે એડિટ લખવાનું છે, બરાબર। તો આપણે એ ફરીથી લખી લઈએ। તો આપણે સૌથી પહેલાં લખી લઈશું, જોઈ શકો છો આ રીતે તમારે રાધે એડિટ લખી લેવાનું છે। તમારે જે પણ નામ હોય લખી લેશું એટલે તમારે આ રીતે કંઈક થઈ જશે। તો આને તમારે ખેંચીને આ રીતે તમારે જે સેટ કરવું હોય તે તમે આ રીતે સેટ કરી શકો છો। નામ સેટ થઈ ગયું છે, એની નીચે તમને લેયર જોવા મળશે, તમે જોઈ શકો છો એની નીચે વિડીયો ક્રિએટર એટલે અહીંયા તમારે જે ફોટોગ્રાફી હોય તો ફોટોગ્રાફી ચેન્જ કરી શકો છો। પછી એની નીચે તમને એક લેયર જોવા મળશે ડિઝાઇન બાય નવઘણ ઠાકોર, બરાબર। તો એ લેયર તમને અહીંયાથી જોવા મળશે, જોજો વિડીયો ક્રિએટર। પછી અહીંયા તમને કાતે સોશિયલ મીડિયા લોગા જોવા મળશે, એને તમારે કંઈ જ નથી કરવાનું। એના પછી તમને જોવા મળશે અહીંયા જોજો જે લેયર છે એ આપણે પેન્સિલમાં જશું, ડિઝાઇન બાય નવઘણ ઠાકોર લખ્યું છે। તો આની અંદર તમારું જે પણ નામ હોય તમારે લખી લેવાનું છે। તો આપણે અહીંયા રાધે એડિટ કર્યું છે, તમે રાધે એડિટ કરી શકો છો, કોઈ પણ નામ તમારું જે લખવું હોય તમે અહીંયા તમારું નામ લખી શકો છો। હવે પછી આપણે એને નીચે આપણે ફરીથી લેયર ઉપર ક્લિક કરશું અને આવી જશું ફોલો ઓન ઇન્સ્ટાગ્રામ એટલે કે ઇન્સ્ટાગ્રામ વાળા ઓપ્શનની અંદર અને પેન્સિલમાં જશું તો અહીંયા આપણે જોઈશું ફોલો ઓન ઇન્સ્ટાગ્રામ લખ્યું છે નવઘણ એડિટ ઓફિશિયલ, બરાબર। તો આ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દીજો, ડિસ્ક્રિપ્શનલ લિંક મળી જશે, બરાબર। તો આ લોગોની અંદર તમારે સોરી મિત્રો આની અંદર તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે તે લખી અને ઓકે કરી લેવાનું છે। પછી આપણે ફરીથી લેયર ઉપર ક્લિક કરી એની ઉપર આવી જઈશું જોઈન ટુ ટેલિગ્રામ, બરાબર। જોઈન ટેલિગ્રામ ફોર મોર અપડેટ્સ, બરાબર। તો એની નીચે તમને ટેલિગ્રામ આઈડી જોવા મળશે। તો એના માટે તમે જોશો તો આ રીતે તમને એક લેયર છે એની અંદર પણ આપણે લખેલ છે નવઘણ એડિટ। તો ટેલિગ્રામ ચેનલનું તમારે જે પણ નામ હોય તમારે નામ લખી લેવું છે। આટલું કામ થઈ ગયું છે। તો એની ઉપર તમને આ રીતે એક લેયર જોવા મળશે, એની અંદર તમે શું આપણે પેન્સિલ આઇકનમાં જશું તો આ રીતે કંઈક લખ્યું છે, આપણે માતાજીનું નામ લખ્યું છે પણ એ ગુજરાતી ફોન્ટમાં છે એટલે આપણે એને કન્વર્ટ કરવું પડે છે। તો લખ્યું છે મા ચામુંડા સદા સહે છે। જો તમારે આ રીતે ફોન્ટમાં લખવું હોય તો તમારે શું કરવું છે, તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, યુનિકોડ પેડ એપ્લિકેશન કરીને, બરાબર। તો એપ્લિકેશન તમારે લિંક છે તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ડાઉનલોડ કરી લેજો। તો એને ઓપન કરશો એટલે કંઈક આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો તમને ફોન્ટ વાળો ઓપ્શન જોવા મળશે ડિફોલ્ટ, તો એના પર ક્લિક કરી તમારે જોશો સિલેક્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી
તમારે અહીંથી એક ગુજરાતી ફોન્ટ એડ કરી લેવાનું છે, બરાબર. અને તમારે ગુજરાતી ફોન્ટ એડ કરવા અથવા ડાઉનલોડ કરો તો હું તમને ડિસ્ક્રિપ્શનની લિંક આપી દઈશ, તો વિડીયોને જોઈ લેજો. તમને ફોન્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે. તો હવે તમારે શું કરવાનું છે, હવે આપણે અહીંથી બહાર નીકળી જશું. બહાર નીકળ્યા પછી તમારે શું કરવાનું છે, અહીંથી આપણે જે એક આ ફોન્ટ સિલેક્ટ કરી લઈએ, બરાબર. એટલે આપણે ફોન્ટ અહીંયા આ રીતે આવી જશે, બરાબર. તો આ એક ફોન્ટ આવી ગયું છે. તો હવે આપણે તમારે જે પણ માતાજીનું નામ લખવું હોય તમારે લખી લેવાનું છે. તો આપણે લખી દઈએ માં મેલડી, બરાબર. તો આ રીતે આપણે માં મેલડી લખી લઈએ, બરાબર. તો આ રીતે લખી અને પછી તમારે કોપી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી આપણે ડાયરેક્ટ આવી જઈશું પિક્સેલ એપ્લિકેશનની અંદર. તો અહીંયા તમારે જે લખેલું છે એની જગ્યાએ તમારેથી જો મેલડીમાંનું નામ લખવાનું હોય તો આ રીતે તમારે આ વચ્ચેથી કાઢી દેવાનું છે અને અહીંથી આ પેસ્ટ કરી દઈશું. આપણે જે અત્યારે કોપી કરી દઉં એને આ રીતે પેસ્ટ કરી દઈશું. એટલે ઉપર તમે જોઈ શકો છો માં મેલડી લખીને આવી ગયું છે. તો આ રીતે તમે છે તે નામ લખી શકો છો. પછી ઉપર તમને વોટ્સઅપ નંબર જોવા મળશે, તો એ તમે આ લેયર ઉપર જઈ અને અહીંયાથી તમારો વોટ્સઅપ નંબર ચેન્જ કરી શકો છો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, એ નીચે જો તમને ચોથાનું ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે. એના પહેલાં તમને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 61 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. હવે તમારે અહીંયા ફોર્મ ગેલેરીના ઓપ્શનમાં આવી જવું છે અને અહીંથી તમારે શું કરવાનું છે, થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી તમને બતાવી દઉં, થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું છે, બ્રાઉઝરવાળા ઓપ્શનમાં આવી જવું છે. એટલે તમારું ફાઇલ મેનેજર ઓપન થઈ જશે. તો અહીંયા આપણે એક ફોલ્ડર બનાવ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો. હું તમને સૌથી પહેલાં બતાવી દઉં, બરાબર. તો અહીંયા આપણે જે ફોલ્ડર બનાવ્યું હતું આ રીતે તમે જોઈ શકો છો. તો આ ફોલ્ડર છે એટલે કે તમને ઓલ મટીરિયલને જોવા મળશે. એની અંદર આપણે જે ફોન્ટ છે, ફોટો છે, બેકગ્રાઉન્ડ છે, જે પણ યુઝ કર્યું છે બધું તમને ઓલ મટીરિયલમાં જોવા મળશે. તો ઓલ મટીરિયલ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો ઓલ મટીરિયલમાં તમારે બેકગ્રાઉન્ડ જોવા મળશે, તો એને તમારે એડ કરવાનું છે ને રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારે બેકગ્રાઉન્ડ છે તે અંદર આવી જશે, બરાબર. અહીંયા આપણે શું રાધે એડિટ લખેલું છે એની જગ્યાએ આપણે અહીંયા આપણું નામ હવે લખી લઈએ. તમારે જે પણ નામ લખવું હોય તમારે લખી લેવાનું છે. તો આપણે લખી દઈશું નવગણ એડિટ. અને પછી આને સાઈઝ આ રીતે ખેંચી અને આ રીતે તમારે અહીંયા સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા ફોટો એડ કરવાનો છે. તમે તમારો ફોટો અથવા રાધા કૃષ્ણ ફોટો તમે જેનો પણ લોગો બનાવતો એનો તમારે ફોટો એડ કરવાનો છે. તો ફોટો એડ કરવા માટે આપણે ઉપર જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી ફ્રોમ ગેલેરીમાં જવાનું છે. અહીંથી આપણે બ્રાઉઝરવાળા ઓપ્શનમાં આવી જઈશું ને આપણે અહીંયા રાધા કૃષ્ણનો ફોટો એડ કરીશું. તો એને ફોટાને લઈ લઈશું. આ ફોટો તમને ઓલ મીટરમાં જોવા મળી જશે, તો તમે એડ કરી શકો છો. પણ મિત્રો તમે હવે તમારે શું કરવાનું છે, આ એરો પર ખેંચીને ફોટાને આ રીતે રોટેટ કરી દઈશું. રોટેટ કર્યા પછી આ ફોટાની થોડીક સાઇઝ ઓછી કરી તમારે ફોટાને અહીંયા આ રીતે સેટ કરી લેવાનું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે ફોટાને થોડોક હજી રોટેટ કરી અને સાઇઝ વધારે ઓછી તમારે જે કરવી એ તમે કરી શકો છો. તો આ રીતે તમારે ફોટા સેટ કરવાનું છે. હવે આની અંદર આપણે શેડો લગાવવાનું છે. તો શેડો લગાવવા માટે વચ્ચેવાળા ઓપ્શનમાં આવી જઈશું અને અહીંથી આગળ સ્ક્રોલ કરી આપણે શેડોવાળા ઓપ્શનની અંદર આવી જવું છે. શેડોનો ઓપ્શન છે તો એના પર ક્લિક કરી અને ઇનેબલ કરી દઈશું. પછી તમારે જે બ્લર રેડિયસ છે એ 10 હશે તો એની જગ્યાએ આપણે 13 કરી દઈશું અને ઓફસેટ એક્સ છે એને આપણે અહીંથી કરી દઈશું કંઈક આ રીતે તમે જોશો 33 થી 35 તમારે કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આની ઓફિસિટી ઓછી કરવી છે. તો એના માટે એક પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી અહીંથી તમારે કલર છે ને અહીંયાથી તમારે આ રીતે ઓછો કરી લેવાનું છે. એટલે ઓકે કરી દેવાનું છે. એટલે ઓફિસિટી ઓછી થઈ જશે. તમારે જેટલી ઓફિસિટી રાખવી એટલે તમે રાખી શકો છો, બરાબર. તો આ આપણે શેડો લાગી ગયો છે. રાઇટ ઉપર ક્લિક કરી ખાલી જગ્યા પર ક્લિક કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો લોગો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો, તમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો, બરાબર મિત્રો. તો હવે આપણે શું કરશું, આ લોગોને આપણે અહીંયા આ ઉપર જે સેવ વાળો છે એના પર ક્લિક કરી સેવ એઝ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી તમારે એરો પર ક્લિક કરી અહીંથી જોશો લખ્યું છે અલ્ટ્રા, એના પર ક્લિક કરીને સેવ કરી લેવાનું છે. તમારો લોગો છે કમ્પ્લીટ એચડીની અંદર સેવ થઈ જશે. પણ મિત્રો હવે તમારે શું કરવાનું છે, ખાસ તમને ઇમ્પોર્ટન્ટ બતાવી દઉં કે આપણે જે પીએલપી ફાઇલ છે તે પિક્સેલ એપ્લિકેશનની અંદર એડ કઈ રીતે કરવાનું છે. જો એના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે અહીંથી પિક્સેલ એપ્લિકેશનને બંધ કરી લઈશું, બરાબર. તો પિક્સેલ એપ્લિકેશનને ઓપન કરશું તમે જો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો હવે તમે પિક્સેલ જે પીએલપી ફાઇલ છે એને તમે 2 રીતે એડ કરી શકો છો. તો એના માટે તમને સૌથી પહેલાં તો અહીંયા ન્યૂ માય પ્રોજેક્ટ ઓપ્શન જોવા મળશે. પછી તમારે બીજી રીતે કરવું તો થ્રી ડોટ પર ક્લિક કરી ઓપન પીએલપી ફાઇલ લખ્યું છે તમે જોઈ શકો છો નીચેથી ત્રીજા નંબરનું. તો એના પર ક્લિક કરવું છે. એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે અને અહીંયા માય પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો તો પણ તમને એ જ ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે પીએલપી ફાઇલ વાળું લખેલું છે અહીંયા જો પીએલપી એના પર ક્લિક કરવું છે એટલે તમારું ફાઇલ મેનેજર છે તે અહીંયા ખુલી જશે, બરાબર. હવે તમારે જે પણ ફાઇલમાં તમારે જે પીએલપી ફાઇલ હોય એને તમારે ગોતી લેવાનું છે. તો અહીંયા તમારે ડાઉનલોડમાં હોય તો ડાઉનલોડમાં આવી જશે, જે પણ ફાઇલમાં હોય એમાં આવી જવાનું છે. તો આપણે પિક્સેલ એપમાં આવી જઈશું
અને અહીંયા આપણે PLP છે એ તમે જોઈ શકો છો, નોકણ એડિટ લોગો PLP વાળી, બરાબર. તો એને આપણે એડ એન્ડ ઓપન પર ક્લિક કરવાનું છે એટલે આપણી PLP ફાઇલ છે એ કમ્પ્લીટ એડ થઈ જશે. તો આજે તમે PLP ફાઇલ છે તે એડ કરી અને આપણો લોગો છે તે આ રીતે કમ્પ્લીટ બનાવી શકો છો, બરાબર મિત્રો. તો આ રીતે તમને લોગો બનાવતા હશે તે કમ્પ્લીટ આવડી ગયું છે. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 71 અને આગળ પર તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરવાનો છે અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો, બરાબર મિત્રો. અને મિત્રો તમે હજુ સુધી છે ને તમને લોગો બનાવવામાં કંઈ પણ ખબર ના પડતી હોય વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, આપણે બધા ભાઈઓનું સોલ્યુશન આપી દઈશું. તો હવે તમારે શું કોણ છે લોગો બનાવતા PLP ફાઇલ તમને એડ કરતા ને બધું જ આવડી ગયું છે તો પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરી દેવાનું છે. તો મિત્રો મળીએ એક બીજા આઈટમ સાથે, ત્યાં સુધી જય માતાજી.